આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ કે જે સ્ત્રીના પૂજા ઘરમાં આ 3 વસ્તુઓ હશે તો તેમનો પતિ માલામાલ અને પૈસાવાળો બની જશે. તેમના ઘરમાં ક્યારેય પણ પૈસાની તંગી નહીં રહે. તમારા પૂજા ઘરમાં પણ આ વસ્તુ ન હોય તો તમારે સાવધાન થઈ જવું જોઈએ. અને આ એવી કેટલીક શુભ વસ્તુઓને તમારે તમારા પૂજા ઘરમાં લાવવી જોઈએ. અને જો તમારા પૂજા ઘરમાં આ વસ્તુ હશે તો તમારા ઘરમાં ક્યારેય પણ પૈસાને સંબંધિત સમસ્યાઓ નથી આવતી. માતા લક્ષ્મીજી ખૂબ તમારા ઘરથી પ્રસન્ન થાય છે. મિત્રો, આ જાણકારી જાણવા માટે તમારે વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી ધ્યાનથી સાંભળજો. મિત્રો, તમારા પૂજા ઘરમાં આ 3 વસ્તુઓ હોવી એ ખૂબ જ જરૂરી છે. જો તમારા પૂજા ઘરમાં આ 3 વસ્તુઓ હશે તો તમને પણ ઘરમાં રંકમાંથી તમે રાજા પણ બની જશો. તે માટે તમારે તમારા પૂજા ઘરમાં આ 3 વસ્તુઓ જરૂર રાખવી જોઈએ, જે આજના આ વિડીયોમાં આગળ આપણે જાણવાના છે. જે લોકો પૂજા ઘરમાં આવી ભૂલો કરતા હશે અથવા તો જે લોકો પૂજા ઘરમાં આ વસ્તુ રાખતા હશે તેમના ઘરમાં ખૂબ દેવી દેવતાઓ નિવાસ કરે છે. માતા લક્ષ્મી ખૂબ કહે છે કે આ 3 વસ્તુઓ મને અત્યંત પ્રિય છે. જે લોકોના મંદિરમાં પૂજા ઘરમાં આ વસ્તુ હશે ત્યાં હું જરૂરથી નિવાસ કરું છું અને તેમના ઘરને હું નિવાસસ્થાન તરીકે પસંદ કરું છું. આવું ઘર હંમેશા પૈસાથી ભરેલું રહે છે. એટલે જો તમારા પૂજા ઘરમાં આ વસ્તુ નથી તો આજે જ તે ખરીદીને લઈ આવજો અને તમારા પૂજા ઘરમાં વેતનપૂર્વક રાખી દેજો. મિત્રો, આ સાથે અમે આજના વિડીયોમાં તમને જણાવવાના છીએ કે તે કઈ એવી ભૂલો છે જેને તમે પૂજા કરતા સમયે કરો છો તો તમારાથી ભગવાન નારાજ થઈ જાય છે અને તમારા ઘરમાં નિવાસ નથી કરતા. તે માટે જો તમે પણ પૂજા કરતા સમયે આવી ભૂલો કરતા હશો તો તેને કારણે તમારા ઘરમાં દેવી દેવતાઓ નથી આવતા. ઘણા લોકો એમ પણ વિચારતા હોય છે કે અમે સવાર સાંજ પૂજા પાઠ કરીએ છીએ, ભગવાનની ભાવપૂર્વક ભક્તિ કરીએ છીએ, છતાં પણ શા માટે ભગવાન અમારા પર મહેરબાન નથી થતા? જો તમે આમાંથી કોઈ પણ નાની એવી ભૂલ પણ કરતા હશે તો ભગવાન તમારા ઘરમાં નિવાસ નથી કરતા. એ કઈ ભૂલો છે તે જાણીએ તે પહેલા, હે લક્ષ્મી માતા, હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરશે અને ચેનલને સબસ્ક્રાઇબ કરશે તેમના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે. તો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી જય લક્ષ્મી માતા જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડીયો શેર કરજો. મિત્રો, આ એવી કેટલીક ભૂલ છે જે ઘણા ખરા લોકોના ઘરમાં જોવા મળે છે અને તે ભૂલો ભગવાનને નથી પ્રિય અને આ ભૂલો તમારે ક્યારેય ન કરવી જોઈએ. તમે તમારા જીવનમાં સકારાત્મક ભગવાનના આશીર્વાદ અને પૈસા કમાવા માંગો છો અથવા તો મહેનતથી પણ કમાવા માંગો છો તો તમારે આ ભૂલને ન કરવી. નહીંતર તમારા ઘરમાં ક્યારેય પણ દેવી દેવતાઓ વાસ નથી કરતા. અને જો મિત્રો તમે પણ આવી ભૂલો કરતા હશો, જો તમે તમારા મંદિરને લગતી આ ભૂલો કરતા હશો તો તેને કારણે તમારા ઘરમાં ગરીબી અને દરિદ્રતા પણ આવી શકે છે. મિત્રો, વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો તમે તમારા ઘરમાં સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્ય પ્રાપ્ત કરવા માંગો છો તો તમારા પૂજા ઘરમાં આ 3 વસ્તુઓ હોવી એ ખૂબ જ જરૂરી છે. જો તમારા પૂજા ઘરમાં આ 3 વસ્તુ હશે તો તમારા ઘરમાં તમે જે ઈચ્છો તે તમે પ્રાપ્ત કરી શકશો, સફળતાને પણ પ્રાપ્ત કરી શકશો. અને આપણા ધર્મશાસ્ત્ર પ્રમાણે આ 3 વસ્તુઓને અત્યંત પવિત્ર માનવામાં આવે છે અને પૂજા ઘરમાં રાખવાથી તમારા ઘરમાં સકારાત્મકતાનો
પ્રવેશ કરાવી શકો છો, જે કારણથી તમે તમારા ઘર પરિવારમાં સુખ શાંતિ બનાવેલી રાખી શકો છો અને પરિવારના દરેક સભ્યોને બધા કાર્યોમાં સફળતા મળી જાય છે. મિત્રો, આપણી ધાર્મિક પૂજાઓમાં, આપણા ધર્મશાસ્ત્રમાં નાની કે મોટી પૂજા હોય, દરેક પૂજામાં કેટલાય નિયમો બનાવેલા છે. તે તમે એ નિયમોનું પાલન કરીને તે પૂજાને સફળ બનાવી શકો છો. અને તમે જે દેવી દેવતા માટે પૂજા કરતા હોય, તમારા માટે જો તમે પૂજા કરી રહ્યા હોય, તો તે પૂજા તમે સફળ કરી શકો છો અને તેમના આશીર્વાદ મેળવી શકો છો. અને તેના કેટલાય નિયમો પણ હોય છે, અને આ નિયમોનું પાલન કરીને જે તે આપણે પૂજા પાઠ કરવા જોઈએ, કેમ કે ત્યારે તે આપણી પૂજાનો કોઈને કોઈ અર્થ બને છે અને આની સાથે આપણને આપણી આરાધનાનું ફળ મળે છે. પરંતુ કેટલીક વાર આપણે શ્રદ્ધા અને ભક્તિ ભાવપૂર્વક પૂજા પાઠ કરીએ છીએ, પરંતુ તો પણ આપણી મનોકામનાઓ પૂરી નથી થતી, આપણા કષ્ટોના નિવારણ પણ નથી થતા અને આપણને માનસિક શાંતિની પ્રાપ્તિ પણ નથી થતી. ઘણા લોકો માનસિક શાંતિ માટે ઘણી બધી પૂજાઓ કરે છે, તો પણ તેમને માનસિક શાંતિની પ્રાપ્તિ નથી થતી, અથવા તો તેમને શાંતિની પ્રાપ્તિ નથી થતી. મિત્રો, આવું શા માટે થતું હશે? તો મિત્રો, આની પાછળનું કારણ પણ વાસ્તુદોષ હોઈ શકે છે. તો મિત્રો, તમારા ઘરમાં વાસ્તુદોષ હોય તો તે તમારા ઘરમાં તમને પ્રગતિ થવાના રસ્તાઓમાં અવરોધો રૂપ બને છે. તે માટે તમારે વાસ્તુદોષને સૌપ્રથમ તો હટાવવું ખૂબ જ જરૂરી છે. અને આપણે આ વાસ્તુદોષને દૂર કરવા માટે આપણા વાસ્તુશાસ્ત્રમાં જણાવેલા કેટલાક એવા ઉપાયોને જરૂર કરવા જોઈએ, જેથી કરીને તમે તે વાસ્તુદોષને દૂર કરી શકો છો. મિત્રો, આપણે ધર્મશાસ્ત્રમાં જેટલી પણ પૂજાને લગતી સામગ્રીઓ બતાવેલી છે, પૂજાને લગતી વસ્તુઓ બતાવેલી છે, તેનું કંઈક અલગ મહત્વ હોય છે અને તે મહત્વને કારણે તે આપણે તેને ધાર્મિક કાર્યોથી છોડીને પૂજા કરી હતી અને તેનો અલગ જ કંઈક મહત્વ હોય છે. ભલે તે કુમકુમ હોય, અક્ષત હોય, ચંદન હોય, ઘંટડી હોય, દીવો હોય, વગેરે કોઈ પણ વસ્તુ જે આપણે પૂજાની સાથે જોડીએ છીએ, પૂજા પાઠ સાથે જોડીએ છીએ, તેનો તેમાં સમાવેશ અલગ રીતે કરવામાં આવે છે, એટલે કે તેનો કંઈક અલગ જ મહત્વ હોય છે. તે માટે તેને આપણે ધાર્મિક કાર્યોને સાથે જોડવામાં આવે છે. મિત્રો, જ્યારે પણ આપણે વિધિવિધાનપૂર્વક પૂજા પાઠ કરીએ ત્યારે આ બધી વસ્તુઓનો ઉપયોગ કરવો પડે છે. જો મિત્રો, તમે આ વસ્તુઓનો ઉપયોગ નથી કરતા તો તે પૂજા પૂર્ણ માનવામાં આવતી નથી અને પૂજા કરવાનો એક વિશેષ ક્રમ નિર્ધારિત કરેલો હોય અને તે ક્રમ પ્રમાણે આપણે તે પૂજા કરવી જોઈએ. તો ચાલો હવે અમે તમને જણાવી દઈએ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર એવી કેટલીક વસ્તુઓ છે કે જેને તમારે પૂજા પાઠ દરમિયાન તેનું તમારે અવશ્ય ધ્યાન રાખવું જોઈએ. એની પહેલા તમને વિનંતી છે કે હજુ સુધી તમે વિડીયોને એક લાઈક ના કરી હોય તો એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. નંબર 1, પ્રતિ દિવસ આપણે સવારના કાર્યોમાંથી નિવૃત્ત થઈને, એટલે કે સવારમાં સ્નાનાદિ કરીને શુદ્ધ અને પવિત્ર થઈને ત્યારબાદ તમારે પૂજાપાઠ કરવા જોઈએ અને વિધિ વિધાનપૂર્વક તમારે પૂજા કરવી જોઈએ. અને આની સાથે સવાર સાંજ તમારે ઈશ્વરની સામે એક દીપક જરૂર પ્રજ્વલિત કરવો જોઈએ. મંદિર અને તેની આજુબાજુની જગ્યાએ તમારે હંમેશા સાફ સુથરી રાખવી જોઈએ અને કોઈ પણ જગ્યાએ ખરાબ વસ્તુ ન હોવી જોઈએ, ખરાબ ચિત્ર ન હોવા જોઈએ. મંદિરની આજુબાજુમાં તમારે કોઈ પણ જે નકારાત્મક શક્તિ ઉત્પન્ન કરતી હોય તે વસ્તુ પણ ન હોવી જોઈએ. હંમેશા ભગવાનને કુમકુમથી તિલક લગાવીને તમારે પૂજાપાઠ શરૂ કરવા જોઈએ. નંબર 2,
જ્યારે પણ તમે મંદિરનું નિર્માણ કરો છો અથવા તો જ્યારે પણ તમે પૂજાપાઠ કરો છો, ત્યારે તમારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે તમારું મંદિર હંમેશા ઈશાન ખૂણામાં હોવું જોઈએ. તમારા ઘરનો જે ઈશાન ખૂણો જે જગ્યાએ હોય છે તે ખૂણામાં તમારે મંદિરનું નિર્માણ કરવું જોઈએ, કારણ કે તે ઈશ્વરનું સ્થાન માનવામાં આવે છે અને તે સ્થાન ઉપર જ ઈશ્વર બિરાજમાન થાય છે. અને ઉત્તર પૂર્વ દિશામાં તમારું મંદિર હોવું જોઈએ, ત્યારે તે તમને તમારી પૂજાનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. મિત્રો, આની સાથે તમારે એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે પણ તમે પૂજા ઘરનું નિર્માણ કરો છો અથવા તો જ્યારે પણ તમે ભગવાનને સ્થાપિત કરો છો, ત્યારે તમારે તે ભગવાનનો એક ફોટો અથવા તો એક જ મૂર્તિ હોવી જોઈએ. એક ભગવાનના 2 થી 3 ફોટા અથવા તો મૂર્તિ ન હોવી જોઈએ. એક ભગવાનના બે ફોટા ક્યારેય ન રાખવા જોઈએ. આ ખૂબ જ અશુભ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારે પૂજા ઘરમાં ક્યારેય પણ ભગવાન સિવાય તમારા ગુરુની તસવીર ન લગાવવી અથવા તો ફોટો ન લગાવો. તેનાથી નકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. એ માટે તમારે આ ભૂલ કરવાથી બચવું જોઈએ. નંબર 3, મિત્રો, ક્યારેય પણ તમારે ભગવાનનો પ્રસાદ જે તમે બનાવો છો તો તેના પહેલા તમારે તેને ચાખવો ન જોઈએ અથવા તો તમારે પહેલા ન ખાવો જોઈએ. જ્યારે તમે ભગવાનની પૂજા કરો છો ત્યાર પછી ભગવાનને ભોગ ધરાવીને પછી જ તમે તેને પ્રસાદીના સ્વરૂપમાં ખાઈ શકો છો. આની સાથે તમે જ્યારે પણ ભગવાન માટે ફૂલ ધરો છો અથવા તો તેમના પર ફૂલ ચડાવો છો અને ધૂપ દીપ અગરબત્તી વગેરે વસ્તુઓ કરો છો, તો તેના પહેલા તમારે તે વસ્તુઓને સૂંઘવાની નથી. તમારે તેને સૂંઘીને ત્યારબાદ ભગવાનને અર્પણ નથી કરવાના. આ શાસ્ત્રની દ્રષ્ટિથી સારું માનવામાં નથી આવતું. નંબર 4, મિત્રો, કેટલીક એવી મૂર્તિઓ હોય છે જેને તમારે પૂજા ઘરમાં ન રાખવી જોઈએ અથવા તો તેવી મૂર્તિઓ રાખવાનું વર્જિત માનવામાં આવે છે. જેમ કે ભૈરવદેવ, શનિદેવ, મહાકાળી, આ દેવી દેવતાઓની મૂર્તિ આપણે આપણા પૂજા ઘરમાં ભૂલથી પણ ન રાખવી જોઈએ. આની સાથે ક્યારેય પણ તમારે તમારા પૂજા ઘરમાં જે મૂર્તિ ઊભી મુદ્રામાં હોય અથવા તો ગુસ્સાવાળી મૂર્તિ હોય તેવા દેવી દેવતાની મૂર્તિ તમારે તમારા મંદિરમાં ન રાખવી, કારણ કે આ દેવી કે દેવતાઓને પ્રાર્થના કંઈક અલગ કરવામાં આવે છે અને આપણે આપણા ઘરમાં તેવી રીતે આપણે પૂજાપાઠ ન કરી શકાય. તે માટે તમારે આ દેવી દેવતાઓની મૂર્તિ તમારા પૂજા ઘરમાં ન રાખી શકો. આમ કરવાથી તમારા પૂજા ઘરનું વાતાવરણ ઉગ્ર થઈ જાય છે અને સકારાત્મક ઉર્જા જે નકારાત્મક ઉર્જામાં બદલાઈ જાય છે. આમ કરવાથી પરિવારમાં કલશ અને અશાંતિનું વાતાવરણ હંમેશા સર્જાયેલું રહે છે. પરિવારના લોકોમાં હંમેશા મતભેદ જોવા મળે છે. તે માટે તમારે આ વાતનું ખાસ કરીને ધ્યાન રાખવાનું છે અને તમારે તમારા પૂજા ઘરમાં આવા દેવી દેવતાઓની મૂર્તિ નથી રાખવાની. આ અશુભ માનવામાં આવે છે. અને જો મિત્રો તમે પણ આવી રીતે મૂર્તિઓ રાખો છો તો પૂજા કર્યા બાદ પણ તમને માનસિક શાંતિની અનુભૂતિ નથી થતી. આ એના પાછળનું મુખ્ય કારણ છે. નંબર 5, મિત્રો, કેટલાય લોકો જાણતા અજાણતા પોતાના પૂજા ઘરમાં તેઓ સૂવે છે, એટલે કે બેડરૂમ હોય ત્યાં તેઓ તેનું નિર્માણ કરે છે, પરંતુ ત્યાં તેનું નિર્માણ કરવું એ અશુભ માનવામાં આવે છે, જે ખૂબ જ ખોટું માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો કોઈ પણ વ્યક્તિ આવી રીતે કરે છે તો તે વ્યક્તિ જલ્દીથી ગરીબ થતો જાય છે અને તેના ઘરમાં પૈસા નથી ટકતા. માતા લક્ષ્મી તેમના મંદિરમાં નિવાસ નથી કરતા. તે માટે તમારે આ કાર્ય કરવાથી બચવું જોઈએ. જો તમારું પૂજા ઘર તમારા બેડરૂમમાં હશે
તો તેની પવિત્રતા નષ્ટ થાય છે. અને તમારે એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે તમારું મંદિર જેટલું પવિત્ર હશે તેટલી તમારા ઘરમાં સકારાત્મકતાનો સ્વભાવ થશે અને તમારા ઘરમાં દેવી દેવતાઓ નિવાસ કરશે. અને જો કોઈ પણ કારણ હોય તમે મજબૂરીથી તમારે તમારા બેડરૂમમાં મંદિરનું નિર્માણ કરવું પડે અથવા તો તમારે તમારા મંદિરની સ્થાપના તમારા બેડરૂમમાં કરવી પડે તો તમારે આવવામાં પૂજા ઘરની ઉપર લાલ રંગનો પડદો લગાવી લેવો જોઈએ. અને પૂજા કરવાની હોય તે સમયે તમારે તે પડદાને ખોલીને તમે પૂજા કરી શકો છો. જ્યારે તમે પૂજા પાઠ કરી લો ત્યારે તમારે તે પડદાને ઢાંકેલો રાખવો જોઈએ. નંબર 6. મિત્રો, ઘણા લોકો એવા હોય છે કે જે પોતાના મંદિરમાં કચરો જમા કરે છે, જેમ કે વાંચી ફૂલ, અગરબત્તીના જૂના ડબ્બાઓ, દેશી ઘીનો ખાલી ડબ્બો અને મંદિરમાં પાથરેલું જૂનું કપડું. આવી વસ્તુઓ ઉપર તેઓ ક્યારેય ધ્યાન નથી આપતા. અને આ મુખ્ય એનું કારણ છે કે તે વ્યક્તિએ ગરીબીનો સામનો કરવો પડે છે. અને ભગવાન આવા લોકો ઉપર ક્યારેય પણ તેમના નસીબના તાળા નથી ખોલતા. તેઓ કંગાળ થવા લાગે છે અને દેવી દેવતાઓ પણ તેમના ઘરમાં નિવાસ નથી કરતા. એ માટે આ વસ્તુ ઉપર તમારે ખાસ ધ્યાન દેવું જોઈએ. અને મહાલક્ષ્મીને તમે પ્રસન્ન કરો તો તેઓ તેમના આશીર્વાદ જરૂર આપે છે. તો ચાલો હવે અમે તમને જણાવી દઈએ કે કઈ એવી ભાગ્યશાળી વસ્તુ છે કે જેને તમારે તમારા પૂજા ઘરમાં રાખવી જોઈએ. એટલે કે કઈ એવી 3 વસ્તુઓ છે કે જેને તમારે તમારા પૂજા ઘરમાં જરૂરથી રાખવી જોઈએ. નંબર 1. ગંગાજળ. ગંગાજળને આપણા શાસ્ત્રોમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. ગંગાજળને આપણા મંદિર માટે પણ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. એ માટે પૂજા ઘરમાં ગંગાજળ ખૂબ જ જરૂરી છે. અને ગંગાજળ જે પૂજા ઘરમાં હોય છે તે ઘરમાં ક્યારેય પણ ગરીબી નથી આવતી. ગંગા નદી બધા પાપોનો નષ્ટ કરવાવાળી અને બધા દુઃખોને નષ્ટ કરવાવાળી હોય છે. તે માટે તમારે જરૂરથી ગંગાજળ તમારા ઘરમાં રાખવું જોઈએ અને તે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. મિત્રો, આ સાથે જો તમે તમારા પૂજા ઘરમાં જો તમે એક નાના ત્રાંબાના વાટકામાં ગંગાજળ ભરીને રાખો છો તો તેને કારણે તમારા પૂજા ઘરની પવિત્રતા બનેલી રહેશે અને ઘરમાં ક્યારેય પણ કોઈ લોકોને રોગો થતા હોય અથવા તો જો કોઈ બીમારી આવી ગઈ હોય તેનું નિદાન તમને ન મળી રહ્યું હોય તો તમે આ કરો છો તો તેને કારણે તે રોગો જતા રહે છે. અને જો તમે આમ કરો છો તો તમને તમારી પૂજાનું ફળ સંપૂર્ણપણે પ્રાપ્ત થશે. નંબર 2. શંખ. પૂજા ઘરમાં શંખ હોવો એ ખૂબ જ જરૂરી છે, કારણ કે શંખ નકારાત્મકતા દૂર કરવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. શંખમાંથી નીકળવાવાળી પવિત્ર ધ્વનિથી સંપૂર્ણ ઘરનું નકારાત્મક દૂર થઈ જાય છે અને સંપૂર્ણ ઘર પવિત્ર બની જાય છે. આની સાથે શંખમાંથી નીકળવાવાળી સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે, જે સાંભળવા માત્રથી જ વ્યક્તિના તમામ પાપો અને દુઃખો દૂર થઈ જાય છે. જો જે વ્યક્તિ રોજ શંખ સાંભળે છે અને જો તેમને માનસિક બીમારી હોય તો તે પણ સારી થઈ જાય છે અને તે વ્યક્તિ ઉન્નતિના રસ્તા ઉપર ચાલવા લાગે છે. એ માટે ઘરમાં દરરોજ નિત્ય શંખની ધ્વનિ જરૂર કરવી જોઈએ. સવારમાં જે ઘરમાં નિત્ય શંખ ધ્વનિ થતી હોય તો તે ઘરમાં ક્યારેય પણ નકારાત્મક શક્તિ નથી પ્રવેશતી. તે ઘરમાં દેવી દેવતાઓ તેમનું નિવાસસ્થાન બનાવે છે અને તે ઘરમાંથી નકારાત્મકતા નાશ પામે છે. નંબર 3. કળશ. કળશને આપણા શાસ્ત્રોમાં પૂર્ણતાનું પ્રતીક માનવામાં આવે છે. તે પછી જો સત્યનારાયણની પૂજા હોય, ગમે તે પૂજાપાઠ હોય, દીપાવલી, નવરાત્રિનો પર્વ હોય કે કોઈ પણ પ્રકારનો ઉત્સવ હોય
તેમાં જરૂરથી કળશનો ઉપયોગ કરવામાં આવે છે. અથવા તો કોઈ પણ માંગલિક કાર્ય હોય તો તેમાં પણ કળશનો ઉપયોગ કરવામાં આવે છે. અને જો તે પૂજા પાઠમાં કળશની સ્થાપના કરવામાં આવે છે તો તે પૂજાપાઠ સંપૂર્ણ થાય એવું માનવામાં આવે છે. જે પૂજામાં કળશની સ્થાપના નથી કરવામાં આવતી તે પૂજા સંપૂર્ણ માનવામાં નથી આવતી. પૂજવામાં કળશનો ઉપયોગ દેવતાઓનું આહ્વાન કરવામાં આવે છે. ઈશ્વરની સામે પાણી ભરીને રાખવાથી એટલું બધું શુભ ફળ પ્રાપ્ત થાય છે કે આપણે આપણી રોજની પૂજા કરતા સમયે આપણે જો ભગવાનની સામે ત્રાંબાના કળશમાં જો તમે જળ ભરીને રાખો છો તો તેનું તમને ફળ જરૂરથી પ્રાપ્ત થાય છે. ભગવાન તમારી તમામ ઈચ્છાઓ જરૂર સાંભળી લેશે. તે માટે તમારે તમારા મંદિરમાં પાણી ભરેલો કળશ જરૂર રાખવો જોઈએ. એ માટે મુખ્ય રૂપથી તમારે ત્રાંબાના કળશનો ઉપયોગ કરવાનો છે, કારણ કે તે પવિત્ર માનવામાં આવે છે. આની સાથે જ્યારે પણ તમે શુભ તહેવાર અથવા તો શુભ પ્રસંગ હોય અથવા તો કોઈ પણ શુભ તિથિ હોય ત્યારે તમે પૂજા કરો છો ત્યારે તમારે તમારા કળશમાં કુમકુમની મદદથી સ્વસ્તિક બનાવી લેવું જોઈએ. ત્યારબાદ તમારે ફરતી કોર ઉપર લાલ દોરો બાંધી દેવાનો છે. ત્યારબાદ તમારે કળશને શુદ્ધ પાણીથી ભરી લેવાનો છે. ત્યારબાદ તમારે તેની અંદર થોડું ગંગાજળ મેળવી લેવાનું છે. પછી તમારે તે કળશને ભગવાનની ડાબી બાજુ રાખી દેવાનો છે. અને જ્યારે પણ તમે ભગવાનની પૂજા કરો છો તેની સાથે સાથે તમારે કળશની પણ પૂજા કરવાની છે. અને ભગવાનની સાથે સાથે તમારે કળશને પણ નમસ્કાર કરવાના છે. ત્યારબાદ તમારે બધી પવિત્ર નદીઓનો આભાસ કરવાનો છે. અને જ્યારે તમારી પૂજા પૂર્ણ થઈ જાય ત્યારે તમારે આખા પૂજા ઘરમાં આ પાણીથી છંટકાવ કરવાનો છે. અને જો બની શકે તો તમારે તમારા આખા ઘરમાં આ જળનો તમારે છંટકાવ કરવાનો છે. તો તમારા ઘરમાં સકારાત્મક શક્તિ પ્રવેશે છે. ક્યારેય પણ નકારાત્મક શક્તિ નથી પ્રવેશતી. અને તમને એવું લાગી રહ્યું હોય કે ઘરમાં આ જગ્યા ઉપર નકારાત્મક શક્તિ છે તો તમારે તે જગ્યા ઉપર જરૂરથી આ જળનો છંટકાવ કરવો જોઈએ. તમે આ પવિત્ર જળ બનાવ્યું છે તેનો તમારે જરૂરથી છંટકાવ કરવો જોઈએ. અને છેલ્લે જે પાણી વધ્યું રહે, ગંગાજળ અને પાણી જે મિશ્ર કરેલું હોય તે વધ્યું રહે તેને તમારે તુલસીને અર્પણ કરી દેવાનું છે. આની સાથે સંપૂર્ણ ઘરમાં તમારે શાંતિનું અનુભૂતિ થાય છે. મિત્રો, તમે જે કળશમાં પાણી ભરો છો તેની પૂજા કરો છો તો તમે દેવી દેવતાઓની સાથે તેની પણ પૂજા કરો છો. તો તમારા ઘરમાં રહેલી તથા આજુબાજુમાં રહેલી જે કંઈ પણ નકારાત્મક શક્તિ હોય તે સકારાત્મક શક્તિમાં પરિવર્તિત થઈ જશે. અને તમારું ઘર હંમેશા સુખ સમૃદ્ધિથી ભરેલું રહે છે. મિત્રો, ઘણા ખરા લોકો પૂજા પાઠ કરે છે પરંતુ જ્યારે પૂજાનો સમય થઈ જાય તે જ્યારે મુહૂર્ત હોય ત્યારે તેમાં કોઈ પણ વસ્તુની ઘટ પડે છે અથવા તો કંઈક વસ્તુ ભૂલી જતા હોય ત્યારે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ત્યારે તમારે થોડા ચોખા લેવાના છે અને થોડા ફૂલ ચડાવવાના છે. અને તમારે કોઈ પણ મનમાં ચિંતા નથી કરવાની. અને તમે જે વસ્તુઓ ભૂલી ગયા છો તેને તમારે મનમાં સ્મરણ કરવાનું છે. અને તમારે તે પૂજા અધૂરી નથી છોડવાની. જો તમે પૂજા અધૂરી છોડો છો તો તે તમારા માટે વધારે કષ્ટકારી સાબિત થઈ શકે છે. આની સાથે કેટલાય લોકો અપવિત્ર ધાતુમાં અથવા તો બોટલમાં ગંગાજળ રાખે છે. તો તેમના પ્લાસ્ટિકની બોટલ અથવા તો કોઈ પણ અપવિત્ર ધાતુમાં તમારા ગંગાજળને ન રાખવું. તેનાથી ઘરમાં નકારાત્મક ફેલાઈ જશે. અપવિત્ર ધાતુ જેમ કે એલ્યુમિનિયમ અથવા તો લોખંડથી બનેલી કોઈ પણ વસ્તુ તમારે પૂજા પાઠમાં તેનો ઉપયોગ ન કરવો.
અને ગંગાજળને તમારે હંમેશા ત્રાંબાના વાસણમાં જ રાખવું, કારણ કે જો તમે ગંગાજળ આ વાસણમાં રાખો છો તો તે પવિત્ર માનવામાં આવે છે અને તે ખૂબ જ વધારે શુભ માનવામાં આવે છે. અને જો તમે કોઈ પણ પૂજા સફળ કરવા માંગો છો તો તમારે તે પૂજામાં દક્ષિણા જરૂરથી અર્પણ કરવી જોઈએ. માં લક્ષ્મીને વિશેષ રૂપથી કમળનું ફૂલ અર્પિત કરવામાં આવે છે. મિત્રો, તમે આ ફૂલમાં 5 દિવસ સુધી ગંગાજળનો છંટકાવ કરીને તમે તે ફૂલ ચડાવી શકો છો. અને આ સાથે એક વાતનું ધ્યાન રાખજો કે તમારે કોઈ એક દીપક સળગેલો હોય ત્યારબાદ તમારે તે દીપક અથવા તો દીવાથી તમારે બીજો દીવો નથી સળગાવવાનો. શાસ્ત્રો અનુસાર જે લોકો એક દીપકથી બીજો દીપક સળગાવે છે તે રોગી માનવામાં આવે છે. ઘરના મંદિરમાં તમારે સવાર અને સાંજ બંને સમયે દીપક જરૂરથી સળગાવવો જોઈએ. અને આની સાથે તમારે એક દીપક ઘીનો અને એક દીપક તેલનો જરૂર સળગાવવો જોઈએ. પૂજામાં દીપક સરખી જગ્યાએ રાખવો ખૂબ જ આવશ્યક હોય છે. અને ઘીનો દીપક તમારે હંમેશા જમણી બાજુ અને તેલનો દીપક તમારે હંમેશા ડાબી બાજુએ રાખવો જોઈએ. મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ પર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર.